गुजरात में चल रहे पुरुषोत्तम रूपाला के विरोध के बीच वडोदरा में कांग्रेस पार्टी ने क्षत्रिय कार्ड खेल दिया है। वडोदरा लोकसभा बैठक यूं तो भारतीय जनता पार्टी का गढ़ है और यहां चुनाव जीतने के लिए नहीं लेकिन रिकॉर्ड ब्रेक लीड के लिए भारतीय जनता पार्टी प्रचार करती है। इस बार भी भारतीय जनता पार्टी 5 लाख से ज्यादा की लीड का टारगेट लेकर चुनाव प्रचार में जुट गई है। इसी बीच कांग्रेस पार्टी ने एक बड़ा निर्णय लेते हुए क्षत्रिय उम्मीदवार को मैदान में उतार दिया है। भारतीय जनता पार्टी के केंद्रीय मंत्री पुरुषोत्तम रूपाला का क्षत्रिय राजपूत समाज पूरे गुजरात में विरोध कर रहा है। इसी बीच वडोदरा लोकसभा सीट से भारतीय जनता पार्टी के उम्मीदवार डॉक्टर हिमांग जोशी के खिलाफ वडोदरा जिला कांग्रेस अध्यक्ष जशपाल सिंह पढ़ियार को टिकट दिया गया है। वडोदरा कांग्रेस प्रत्याशी के नाम का ऐलान होते ही कांग्रेस कार्यालय पर जश्न का माहौल देखा गया। समर्थकों ने जशपाल सिंह पढ़ियार को फूल मालाएं पहनाकर उन्हें शुभकामनाएं दी। મને જે વડોદરા લોકસભા બેઠક લડવા માટેની જે તક આપી છે એ માટે હું સૌ મારા સાવલી વાઘોડિયા વડોદરા શહેરના સૌ આગેવાનો સૌ શુભેચ્છક મિત્રોનો ખૂબ આભારી છું। વડોદરા જે રીતે વડોદરાને કહેવામાં આવે પરંતુ હંમેશા જોઈએ વડોદરા તો એમના પક્ષના વડા હોય કે રાજ્યના મુખ્યમંત્રી એમના દ્વારા પણ એમને ટકોર કરવામાં આવી હતી કે ભાઈ અમદાવાદનો જ્યારે આટલો વિકાસ થતો હોય, સુરતનો આટલો વિકાસ થતો હોય તો વડોદરા શહેર કેમ પાછળ? એટલે કંઈક ને કંઈક રીતે જે લોકોએ વડોદરા શહેરના લોકોએ જેમનામાં વિશ્વાસ મૂકીને એમના આશીર્વાદ અગાઉ આપ્યા એ લોકસભાની બાબત હોય, વિધાનસભાની બાબત હોય તો એમાં એ લોકોએ કંઈક ને કંઈક રીતે વડોદરાની જનતાને સુખાકારી કરવા વધારો કરવામાં કંઈક ને કંઈક નિષ્ફળ નીવડ્યા છે। એ બાબતને લઈને અમે લોકો જનતા સમક્ષ જવાના છે। જો જનતા એમને આશીર્વાદ આપશે તો ચોક્કસપણે આ જે બધા મુદ્દા વડોદરા શહેરના કે વાઘોડિયા સાવલી વિધાનસભાના છે એને હું ચોક્કસપણે એને સોલ્વ કરવામાં હું મારા પૂરેપૂરા कांग्रेस अध्यक्ष ऋत्विज जोशी, कांग्रेस के विपक्ष नेता अमी रावत समेत के नेताओं और कार्यकर्ताओं ने उनका गर्मजोशी से स्वागत करते हुए जीत की शुभकामनाएं दी। राष्ट्रीय नेतृत्व ने प्रदेश नेतृत्वનો આભાર માનું છું। યુવાન સાથી જિલ્લા પ્રમુખ પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી જસપાલભાઈ પઢિયારની વડોદરા લોકસભાના ઉમેદવાર તરીકે જે પસંદગી કરી છે તમામ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું। તમે જોઈ શકો છો કોંગ્રેસ પરિવારના તમામ સભ્યો અહીંયા હાજર છે, ઉપસ્થિત છે અને બધામાં એક આનંદની લાગણી છે, હર્ષની લાગણી છે કારણ કે આ વખતે પરિવર્તન નક્કી છે। ભારત દેશની વાત કરીએ કે ગુજરાત રાજ્યની વાત કરીએ કે વડોદરાની વાત કરીએ, જે રીતે ભારતીય જનતા પાર્ટી સત્તાના નશામાં જે પ્રજાના વોટથી ચૂંટાઈને આવ્યા પરંતુ પ્રજાને ભૂલી ગયા અને વિકાસની બૂમો પાડનારા લોકો જ્યારે એમના જ રાજ્યના મુખ્યમંત્રી વડોદરામાં એને એવું કહેતા હોય કે વડોદરામાં વિકાસ નથી થયો, એમના પ્રદેશ પ્રમુખથી માંડીને બધા નેતાઓ અંદર કાર્યકર્તાઓમાં ગણગણાટ કરે કે વિકાસ ભાજપના નેતાઓનો થયો છે, પ્રજાનો નથી થયો, ત્યારે આ પ્રજા વડોદરાની જે ભારતીય જનતા પાર્ટીના સત્તાના નશામાં જે લોકો મસ્ત છે પ્રજા તસ્ત છે અને આ પ્રજા આ વખતે આ લોકોને પાઠ ભણાવશે।